જનતાની રક્ષા માટે કામ કરતી પોલીસ હવે ઉઘરાણી પર ઉતરી આવી. પ્રજાની રક્ષાના શપથ લેનારા 4 પોલીસકર્મીના પાપે ખાખી લજવાઈ છે. અમદાવાદમાં ખાખીએ ઉઘરાણી કરી હોવાનો બીજો સૌથી મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના 4 પોલીસકર્મીઓએ વેપારીને લૂંટી લીધા. તો ફોનમાં ક્રિકેટના સટ્ટાની એપ છે એમ કહીને પોલીસકર્મીઓએ મોટો તોડ કર્યો વેપારી સાથે. મુંબઈના રત્નનો વેપાર કરતા વેપારીને જેલમાં ધકેલવાની ધમકી પણ આ 4 પોલીસકર્મીએ આપી હતી. જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને પોલીસકર્મીઓએ 20 લાખ રૂપિયા માંગ્યા વેપારી પાસેથી. 20 લાખની માંગણી કરીને વેપારી પાસેથી 5,88,000 રૂપિયા તો તેણે વસૂલી લીધા. હવે મુંબઈના વેપારી વજીરામ ગુર્જર પાસેથી પૈસા પડાવી લીધાની ફરિયાદ થઈ છે અને ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહીને કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવાયા છે. तो मेरे पास क्रेटा कार थी जो मेरी गाड़ी को साइड में रुकवाया गया और मेरे को पूछा, मेरी गाड़ी को पूरा बारीकी से उन्होंने पुलिस वालों ने मतलब कुछ 2 जन थे जो व्हाइट कपड़े पहने हुए थे और एक हमने खाकी वर्दी में भी थे और एक सिविल में था. 4 बंदे थे टोटल. तो मेरी गाड़ी साइड में ली गई. मुझे बारीकी से मेरी गाड़ी की तहकीकात करी उन्होंने. कुछ नहीं मिला. फिर मेरे को पूरी मेरी जड़ती ली गई. मेरे को पूरा चेक किया गया तो भी उनको कुछ नहीं मिला. पेपर मेरे से बोले मतलब गाड़ी के पेपर भी कंप्लीट थे. उसके बाद में जब मेरे को एक जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ. मैंने बोला मेरी मोबाइल मेरी जेब में. तो उन्होंने मेरा मोबाइल ले लिए और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए और वहाँ मेरे को 1 से 1.5 घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए. मोबाइल के अंदर मेरे कुछ वीडियोस भी थे, कुछ फोटोज भी थे और भी अदरवाइज कुछ भी थे. पूरा बारीकी से चेक किया और उन्होंने मोबाइल के अंदर मेरे उनके मोबाइल में वीडियो भी लिए थे. फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो. मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं आपके तो क्रिकेट आईडी मिली. बोला आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और बोला सर अगर कोई आईडी तो ओपन हो जाती थी. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा. बस यही पर सर बोला 20 लाख रुपए तक आपको भरना पड़ेगा नहीं तो आपकी गाड़ी जमा हो गया. गाड़ी मेरे दोस्त की थी तो मेरी थी. उसका बार बार बोल रहा था गाड़ी मुंबई लेके आ. तो मैं उसको लेके जा रहा था. तो अब मैं उसके कुछ बोल नहीं पाया. मैं बोला सर ऐसा नहीं होगा, मेरे पास पैसे नहीं है, मेरे पास लाख रुपया केस है. आप लाख रुपया केस ले लो और मुझे छोड़ दो. ગઈ તારીખ 17/8/2025 ના રોજ સાંજના આશરે 4:00 વાગ્યે ફરિયાદી શ્રી વજીરામ ગુર્જર અને એમની સાથે એમના મિત્ર દિનેશ ગુર્જર પોતાની રાજસ્થાન થી એ લોકો મુંબઈ તરફ જતા હતા. ત્યારે દાસ્તાન સર્કલની પાસે આશરે સમય 4 થી 9 ના સમયગાળા દરમિયાન તેમની ગાડી રોકવામાં આવે છે. ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે અને એમને પૂછીને તેમની ગાડીની તપાસ કરવામાં આવે છે અને એમને 4 અજાણ્યા ઈસમો જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતા મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે. જેથી તેઓ ગભરાઈને તેમની જોડે 1 લાખ રૂપિયા રોકડ અને બાકીના 4,81,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે. તો હવે ઘટના એવી છે કે 17 ઓગસ્ટે મુંબઈના વેપારી આ વજીરામ ગુર્જર નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારી તેમના ભાઈ સાથે કાર લઈને રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા. સાંજનો 4 વાગ્યાનો એ સમય ને એસપી રિંગ રોડ. આપને જણાવી દઉં કે આ એસપી રિંગ રોડ એ પહેલા પણ આવી જ રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા તોડ કાંડ સામે આવ્યો હતો. એ એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે 4 પોલીસ કર્મીઓએ કારને રોકી હતી. કારમાંથી કશું ન મળતા વેપારી અને તેમના ભાઈને પોલીસ કર્મીઓ કેબિનમાં લઈ ગયા. આ 4 પોલીસ કર્મીઓએ તેમની મર્યાદા વટાવીને વેપારીઓના ફોન ચેક કર્યા. કોણે એમને રાઇટ્સ આપ્યા છે? મોબાઈલ ફોનમાં ક્રિકેટની સટ્ટાની એપ મળી આવતા પોલીસ કર્મીઓએ ધમકી આપી વેપારીને દબાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ કર્મીઓને આજીજી કરી છતાં તોડ પર આ પોલીસ કર્મીઓ ઉતરી આવ્યા અને આખરે 5,88,000 નો તોડ તો આ પોલીસ કર્મીઓએ કર્યો જ છે. હવે આવા લૂંટારૂ પોલીસ કર્મીને પોલીસ ક્યારે શોધશે, ક્યારે તેમને કાયદાનું ભાન કરાવશે? રક્ષક જ ભક્ષક બનશે તો જનતા જશે ક્યાં? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. વીટીવી ન્યૂઝ એ પણ સવાલ કરી રહ્યું છે કે પોલીસનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે અને આવા લૂંટારૂઓ પોલીસના કારણે આખીએ ખાખી બદનામ થાય છે. પોલીસ છો એટલે તમને એમ છે કે તમને બધી જ છૂટ મળી ગઈ છે, તમે કંઈ પણ તમે કરી શકશો, તમે કાયદાથી શું પડશો?
આવા લૂંટારૂ પોલીસકર્મીને હવે પોલીસ ક્યારે શોધશે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે પોલીસકર્મીઓએ મોટો તોડ કર્યો છે. પોલીસે એક વેપારીને લૂંટી લીધો છે અને પ્રજાની રક્ષાના શપથ લેનારા 4 પોલીસકર્મીના પાપે આખીએ ખાખી લજવાઈ છે. અમદાવાદમાં ખાખીએ ઉઘરાણી કરી હોવાનો આ બીજો સૌથી મોટો કિસ્સો બન્યો છે. એ પણ એસપી રિંગ રોડ પર જ આ કિસ્સો બન્યો છે. અમદાવાદના 4 પોલીસકર્મીઓએ વેપારીને લૂંટી લીધા છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. આ ઘટનામાં ફોનમાં ક્રિકેટના સટ્ટાની એપ છે આમ કહીને પોલીસકર્મીઓએ મોટો તોડ કર્યો. મુંબઈમાં રત્નનો વેપાર કરતા વેપારીને જેલમાં ધકેલવાની ધમકી આપી, તેમને ધમકાવ્યા, જેલમાં ધકેલી દેવાની ધમકી આપી. પોલીસકર્મીઓએ 20 લાખ રૂપિયાની માંગણી કરી. 20 લાખની માંગણી કરી વેપારી પાસેથી 5,88,000 રૂપિયા વસૂલ્યા છે આ પોલીસકર્મીઓએ. 17 ઓગસ્ટની આ ઘટના જ્યારે મુંબઈના વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારી તેમના ભાઈ સાથે કાર લઈને રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. સાંજે 4 વાગે એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે 4 પોલીસકર્મીઓએ આ કારસ્તાન 4 પોલીસકર્મીઓનું છે. તો આ પોલીસકર્મીઓ ભાન ભૂલ્યા છે અને જે શપથ લીધા હતા એ શપથની મર્યાદાનું પણ તેમણે ઉલ્લંઘન કર્યું છે. પોલીસકર્મીઓને ઘણી આજીજી એ વેપારીએ કરી, પણ એ છતાં પણ એ પોલીસકર્મીઓ ન માન્યા. પોલીસના વેશમાં ગુંડાગીરી કરનારાઓને પોલીસ ક્યારે દંડશે તે સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. શું હવે જનતાની રક્ષા માટે કામ કરતી પોલીસ આ રીતે ઉઘરાણી પર ઉતરી આવી છે? પ્રજાની રક્ષાના શપથ લેનારા એ 4 પોલીસકર્મીઓને ક્યારે સજા થશે? અને એ 4 પોલીસકર્મીઓના પાપે આખી ખાખી લજવાઈ છે. અમદાવાદની આ ઘટના ખાખીએ ઉઘરાણી કરી હોવાનો આ બીજો સૌથી મોટો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 4 પોલીસકર્મીઓએ એક વેપારીને લૂંટી લીધા છે, તોડ કર્યો છે. ફોનમાં ક્રિકેટના સટ્ટાની એપ છે આમ કહીને તોડ કર્યો છે અને ખૂબ ગંભીર આ ઘટના બની છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા હવે આવા 4 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી ક્યારે થાય છે. तो मेरे पास क्रेटा कार थी, जो मेरी गाड़ी को साइड में रुकवाया गया और मेरे को पूछा, मेरी गाड़ी को पूरा बारीकी से उन्होंने, पुलिस वालों ने, मतलब कुछ 2 जन थे जो व्हाइट कपड़े पहने हुए थे और एक हमने खाकी वर्दी में भी थे और एक सिविल में था. 4 बंदे थे टोटल. तो मेरी गाड़ी साइड में ली गई. मुझे बारीकी से मेरी गाड़ी की तहकीकात करी उन्होंने, कुछ नहीं मिला. फिर मेरे को पूरी मेरी जड़ती ली गई, मेरे को पूरा चेक किया गया तो भी उनको कुछ नहीं मिला. पेपर मेरे से बोले, मतलब गाड़ी के पेपर भी कंप्लीट थे. उसके बाद में जब मेरे को एक जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला, भाई आपके मोबाइल कहाँ? मैंने बोला मेरी मोबाइल मेरी जेब में. तो उन्होंने मेरा मोबाइल ले लिए और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए और वहाँ मेरे को 1 से 1.5 घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए. मोबाइल के अंदर मेरे कुछ वीडियोस भी थे, कुछ फोटोज भी थे और भी अदरवाइज कुछ भी थे. पूरा बारीकी से चेक किया और उन्होंने मोबाइल के अंदर मेरे उनके मोबाइल में वीडियो भी लिए थे. फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो. मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं आपके तो क्रिकेट आईडी मिली. मैं आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और मतलब सर अगर कोई आईडी तो ओपन हो जाती थी. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा. बस यही प्रेशर बोला 20 लाख रुपए तक आपको भरना पड़ेगा, नहीं तो आपकी गाड़ी जमा हो गया. गाड़ी मेरे दोस्त की थी, तो मेरी थी. उसका को बार बार बोल रहा था गाड़ी मुंबई लेके आ, तो मैं उसको लेके जा रहा था. तो अब मैं उसके कुछ बोल नहीं पाया. मैं बोला सर ऐसा नहीं होगा, मेरे पास पैसे नहीं है, मेरे पास लाख रुपए केस है, आप लाख रुपए केस ले लो और मुझे छोड़ दो. ગઈ તારીખ 17/8/2025ના રોજ સાંજના આશરે 4 વાગે ફરિયાદી શ્રી વજીરામ ગુર્જર અને એમની સાથે એમના મિત્ર દિનેશ ગુર્જર પોતાની રાજસ્થાન થી એ લોકો મુંબઈ તરફ જતા હતા ત્યારે દાસ્તાન સર્કલની પાસે આશરે સમય 4 થી 9ના સમયગાળા દરમિયાન તેમની ગાડી રોકવામાં આવે છે. ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે અને એમને પૂછીને તેમની ગાડીની તપાસ કરવામાં આવે છે અને એમને 2-4 અજાણ્યા ઈસમો, જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતા મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે. જેથી તેઓ ગભરાઈને તેમની જોડે 1 લાખ રૂપિયા રોકડ અને બાકીના 4,81,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે.
તો ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો છે. ફરી એકવાર પોલીસ કર્મીઓએ મોટો તોડ કર્યો છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે. અનિતા, ફરી એકવાર ખાખી લજવાઈ છે આ 4 લેભાગુ પોલીસ કર્મીઓને કારણે. 2023ની ઘટના પણ યાદ હશે. 2023માં પણ આ રીતે એક પરિવારને હેરાન કરવામાં આવ્યું હતું, એમની પાસેથી તોડ કરવામાં આવ્યો હતો. એપી સેન્ટર કયું હતું? એસપી રિંગ રોડ. ફરી એકવાર એસપી રિંગ રોડ, દાસ્તાન સર્કલ અને 4 પોલીસ કર્મીઓએ વેપારીને લૂંટી લીધો છે. લાખો રૂપિયા માંગવામાં આવ્યા અને આખરે 5,88,000માં તોડ કરવામાં આવ્યો છે. હવે શું ખાખી આવા 4 પોલીસ કર્મીઓ જે છે લેભાગુ તત્વો, એમને કાયદાનું ભાન કરાવશે ખરી? જે અંકુર, જે આખો વિવાદ પોલીસને લઈને જે સામે આવ્યો છે કે 4 જે પોલીસ કર્મચારી દ્વારા દાસ્તાન સર્કલ પાસે મુંબઈના એક વેપારી પાસેથી પૈસા પડાવવાનો જે આખો મામલો હતો, જે મામલે જે વેપારી હતા તે પોલીસ કમિશનર જીએસ મલિકને રજૂઆત કર્યા બાદ પોલીસ કમિશનરના આદેશ બાદ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 પોલીસ કર્મચારી હતા કે કોઈ અન્ય વ્યક્તિ હતા તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે પ્રકારે સફેદ યુનિફોર્મ અને ખાખી યુનિફોર્મમાં હોવાની જે વેપારીનો આક્ષેપ છે તે મામલે ફરી એક વખત પોલીસ વિવાદમાં આવી છે. ફરી ખાખી બદનામ થઈ હોય તેવો આ કિસ્સો અત્યારે સામે આવ્યો છે. વેપારી જે વજેરામ ગુર્જર જે છે તે મુંબઈના રહેવાસી છે અને પોતાના જે પરિવારના કામ માટે તે રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનથી જ્યારે પોતે મુંબઈ પરત ફરી રહ્યા હતા એ દરમિયાન દાસ્તાન સર્કલ પાસે આજે 4 વ્યક્તિઓએ તેમની ગાડી અટકાવી હતી. તેમની ગાડીનું વાહન ચેકિંગ કર્યા બાદ તેઓના પોતાના મોબાઈલ ચેક કર્યા હતા અને ત્યારબાદ આ વેપારીને ક્રિકેટ સટ્ટો રમતો હોય તેવા પ્રકારે આક્ષેપો કરીને સાંજે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી તેઓને જે પોલીસ ચોકી જે આવેલી છે ત્યાં બેસાડી રાખ્યા હતા અને ત્યારબાદ તેમની પાસેથી 20 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે 20 લાખના અંતે તેઓએ 4,88,000 જે હતા તે પોતાના મિત્રો અને પરિવારજનો પાસેથી ઓનલાઈન મંગાવીને આજે 4 જેટલા જે કથિત જે પોલીસ કર્મચારીની જે વાત કરવામાં આવી રહી છે તેઓને ઓનલાઈન આપ્યા હતા. 1 લાખની રોકડ પણ આપવામાં આવી હતી. તેઓ અન્ય જે ગૂગલ પે દ્વારા અને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હોવાના આક્ષેપો વેપારી કરી રહ્યા છે. હાલ તો સમગ્ર વિવાદ વચ્ચે પોલીસ કમિશનરના આદેશ બાદ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 પોલીસ કર્મી છે કે કોઈ અન્ય વ્યક્તિ છે તે મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જો એ પોલીસ કર્મચારી જ હશે તો તેઓની વિરુદ્ધ ખાતાકીય તપાસની સાથે ગુનો દાખલ જે કરવામાં આવ્યો છે તેને લઈને ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ અનિતા, ઓગસ્ટ 2023ની એ ઘટના, ત્યારબાદ નવેમ્બર 2023ની પણ તરત ને તરત એ ઘટના બની હતી. એમાં પણ તોડ કરવામાં આવ્યો હતો. એ દિલ્હીથી એક વ્યક્તિ અહીંયા ક્રિકેટ મેચ જોવા માટે આવ્યો હતો ને 20,000નો તોડ કર્યો હતો. હવે જે પહેલી ઘટના બની એમાં જે 60,000નો તોડ કર્યો હતો ને એમાં પોલીસ અધિકારીઓએ એ સફાળા જાગ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. રિયાલિટી ચેક પણ કરવા માટે કહી દેવામાં આવ્યું હતું કે આવું જો કોઈ કરતું ઝડપાય ને તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. શું હવે એ વખતના આદેશ આ જે નીચે આ જે બીજા અન્ય પોલીસ કર્મીઓ છે ઘોળીને પી ગયા છે, છાકટા બન્યા છે કે કોઈ આદેશનું આપણે પાલન કરવું જ નથી, આપણે તો કરતા જ રહીશું આ રીતનું કામ? જે ચોક્કસ જે પ્રકારે 2023માં એરપોર્ટની જે ઘટના હતી તેમાં પણ પોલીસ કર્મચારી દ્વારા એક પરિવારને જે દારૂના નામે તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આ જ ઘટના અમદાવાદના સોલા વિસ્તારમાં પણ બની હતી. ત્યાં પણ એક દંપતી જ્યારે પસાર થઈ રહ્યું હતું તો તેના સ્થાનિક જે લોકલ પોલીસ હોય તેના કર્મચારીઓએ પણ જે અટકાયતના નામે તેઓની પાસેથી પૈસા પડાવ્યા હતા. તો સતત આ ઘટનાઓ અત્યારે હાલ જે સામે આવી રહી છે, ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટના બની રહી છે, તેને જોતા હવે પોલીસને પોતાને જ કાયદાનો કોઈ ડર ના હોય તેમ જે લુખ્ખાગીરી કરતા હોય તે રીતના વેપારીઓને અટકાવીને ધમકાવીને પૈસા પડાવતા હોય તેવા કિસ્સા અત્યારે હાલ સામે આવી રહ્યા છે. આ કિસ્સો પણ આ એ જ પ્રકારનો છે કારણ કે દાસ્તાન સર્કલ પાસે જે પોલીસ ચોકી આવેલી છે, ટ્રાફિક પોલીસ ચોકી, તેની આ ઘટના છે. સાંજે 4 વાગે જે ટ્રાફિક નિયમન કરતા જે 4 વ્યક્તિઓ છે તેમણે આ પ્રકારે જે વેપારી છે તેની પાસેથી પૈસા પડાવ્યા છે. પરંતુ હજુ પોલીસ આ જે પોલીસ કર્મચારી છે કે નહીં તેને લઈને સ્પષ્ટતા કરી નથી રહી. પરંતુ જે પ્રકારનો ઉલ્લેખ વેપારીએ કર્યો છે કે ખાખીમાં હતો, એક ખાનગી ડ્રેસમાં હતો અને 2 જે ટ્રાફિક બ્રિગેડના ડ્રેસમાં હતા, વ્હાઇટ શર્ટ અને બ્લુ પેન્ટ હતું, તો તેને જોતા આ ટ્રાફિક પોલીસની ટીમ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. એ પોલીસ કર્મચારીઓ કોણ હતા તે મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જે પૈસા તેઓએ પડાવ્યા છે કયા એકાઉન્ટમાં નાખવામાં આવ્યા હતા, કયા એકાઉન્ટ કોનું હતું અને આ સમગ્ર જ્યારે આ વિવાદ સામે આવ્યો છે કારણ કે 1 મહિના પહેલાની આ ઘટના છે, 17 ઓગસ્ટની આ ઘટના હતી. પરંતુ વેપારીએ 1 મહિના બાદ ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે જ પોલીસ કમિશનરને રજૂઆત
રજૂઆત કરી હતી અને પોલીસ કમિશનરના આદેશ બાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો 1 મહિના સુધી વેપારીએ શું કર્યું અને આ સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા હાલ તો જે તપાસવામાં આવી રહ્યા છે અને જે પોલીસ કર્મચારીઓ છે કે કોઈ અન્ય વ્યક્તિઓ છે તે મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે. જી અનિતા, સામાન્ય જ્યારે કોઈ ગુનો બને અને ગુનેગાર પકડાય એટલે તરત જ પોલીસ એક્શન મોડમાં આવી જતી હોય છે અને એના વિરુદ્ધ સખતમાં સખત એક્શન લેવામાં આવતા હોય છે, એની સરભરા પણ કરવામાં આવતી હોય છે, એ પણ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોતા હોઈએ છીએ. શું આવા પોલીસ કર્મીઓ, આવા જે લેભાગુ તત્વો છે, આવા પોલીસ કર્મીઓ કે જે ખાખી પર દાગ લગાડી રહ્યા છે, આવા પોલીસ કર્મીઓની સરભરા થશે કે નહીં થાય? અનિતા, જે ચોક્કસ અંકુર સાચી વાત છે કે જે પ્રકારે કોઈ ગુનેગારો કોઈ કૃત્ય કરે તો તેઓને જે પ્રકારે ધરપકડ બાદ તેઓનું જે સરઘસ કાઢવામાં આવે છે, પણ જ્યારે પોલીસ કર્મી જ આ પ્રકારે જે પૈસા પડાવીને લૂંટ જેવી ઘટનાને અંજામ આપે તો ખૂબ જ ગંભીર બાબત છે કે શું પોલીસ કર્મચારી સાથે આ પ્રકારના કોઈ પગલાં લેવામાં આવશે તે એક મોટો પ્રશ્ન સવાલ બની રહ્યો છે. પરંતુ આ કેસમાં હજુ સુધી આજે પોલીસ પાસે પોલીસના નામે જે પૈસા પડાવનાર જે વ્યક્તિઓ જે છે તે ખરેખર પોલીસ કર્મી છે કે નહીં તેની સ્પષ્ટતા હજુ પોલીસ કરી નથી રહી, કારણ કે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે જે એકાઉન્ટમાં વેપારીએ પૈસા નાખ્યા તે એકાઉન્ટ કોનું હતું, કોના કહેવાથી તેણે આ પૈસા જે બેંક એકાઉન્ટની અંદર નાખ્યા હતા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. અને 4 વાગ્યાની ડ્યુટી દરમિયાન ત્યાં પોલીસ ચોકીમાં કોણ હાજર હતું, કારણ કે 1 મહિના પહેલાની ઘટના છે, 17 ઓગસ્ટના રોજ કોણે ડ્યુટી પર હાજર હતું, તે તમામ મુદ્દે ત્યાં તપાસ કરી રહી છે. પરંતુ હાલ આજે 4 શખ્સો જે ખરેખર પોલીસ કર્મી હતા, ક્યાંના હતા, ટ્રાફિક પોલીસ હતી કે કોઈ અન્ય કોઈ ડિવિઝનના હતા, તેને લઈને હાલ પોલીસ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી રહી. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે એ જ ગુનો જ્યારે પોલીસ કર્મી કરે તો શું તેની વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવામાં આવશે તે એક મોટો સવાલ છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી